टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ફૂલ સ્ટોપ પ્રોગ્રામમાં અમે રોજ તમને જ્યોતિર્લિંગના દર્શન કરાવીએ છીએ અને આજે આ જ પરંપરાનું પાલન કરીને અમે તમને વધુ એક પવિત્ર જ્યોતિર્લિંગના દર્શન કરાવીશું. ભગવાન શિવના અત્યંત મહિમાવંત 12 જ્યોતિર્લિંગમાં બાબા વૈદ્યનાથ ધામનો પણ સમાવેશ થાય છે, જે ઝારખંડ રાજ્યના દેવધર જિલ્લામાં સ્થિત છે. દેવધર એટલે કે દેવતાઓનું ઘર, જ્યાં સાક્ષાત મહાદેવ બિરાજમાન છે. ભક્તોની અતૂટ આસ્થાનું કેન્દ્ર એવા આ વૈદ્યનાથ ધામમાં જે પણ ભક્ત સાચા હૃદયથી આવે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ પવિત્ર ભૂમિ પર બાબા વૈદ્યનાથના દર્શન માત્રથી મન ભક્તિભાવથી ભરાઈ જાય છે અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે. બાબા વૈદ્યનાથ ધામનું આ પવિત્ર આંગણું માત્ર એક મંદિર નથી, પરંતુ કરોડો ભક્તોની અતૂટ શ્રદ્ધાનું અને આસ્થાનું જીવન કેન્દ્ર છે. જ્યારે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થાય છે ત્યારે દેવધરની ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવો દિવ્ય અહેસાસ થાય છે. હજારો લાખો શ્રદ્ધાળુઓ પોતાના હૃદયમાં શિવ પ્રત્યેનો અખંડ પ્રેમ લઈને જ્યારે સુલતાનગંજમાં ઉત્તરવાહિની ગંગાના જળને સ્પર્શે છે ત્યારે ભક્તિનો એક નવો જ સાગર છલકાય છે. એવું માનવામાં આવે છે કે સ્વયં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે પણ આ જ સુલતાનગંજથી જળ ભરીને બાબા વૈદ્યનાથ સુધીની પદયાત્રા કરી હતી. આજે પણ એ જ પરંપરાનું પાલન કરી કાવડિયાઓ 100 કિલોમીટરના કઠિન માર્ગ પર આગળ વધે છે. ખભા પર કાવડ, મુખમાં હર હર મહાદેવ અને બમ બમ બોલેનો ગુંજારવ એવો માહોલ સર્જે છે કે સમગ્ર માર્ગ ભગવામય બની જાય છે. ભલે રસ્તો પથરાળ હોય, ભલે ઉનાળાનો તાપ હોય કે પછી તીવ્ર વરસાદ હોય, પરંતુ મહાદેવના આ ભક્તોના ચહેરા પર થાકનું એક પણ નિશાન જોવા મળતું નથી. તેમની આંખોમાં માત્ર બાબા વૈદ્યનાથના શિવલિંગ પર ગંગાજળ અર્પણ કરવાની કામના હોય છે. 100 કિલોમીટર સુધી ફેલાયેલી આ ભક્તિની હારમાળા જોઈને કોઈ પણ શ્રદ્ધાળુનું હૃદય ભાવવિભોર થઈ જાય. આ એ પવિત્ર ધામ છે જ્યાં પહોંચતા જ ભક્તોના તમામ કષ્ટો દૂર થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે. સાચે જ બાબા વૈદ્યનાથની આ દિવ્ય યાત્રા ભક્ત અને ભગવાનના મિલનનો સર્વોચ્ચ ઉત્સવ છે. બાબા વૈદ્યનાથના ધામનો મહિમા પરંપાર છે, કારણ કે અહીં દેવાદિદેવ મહાદેવ સ્વયં એક ઉત્તમ વૈદ્ય એટલે કે વૈદ્ય બનીને પોતાના ભક્તોના તમામ શારીરિક અને માનસિક કષ્ટો હરી લે છે. આ પવિત્ર જ્યોતિર્લિંગને ચિકિત્સકોના ભગવાન તરીકે પણ પૂજવામાં આવે છે, જે શ્રદ્ધાળુઓને સુખી, નિરોગી અને દીર્ઘાયુ જીવનનું વરદાન આપે છે. આ જ્યોતિર્લિંગ મનોકામના લિંગ તરીકે પણ વિખ્યાત છે, જ્યાં સાચા હૃદયથી માંગેલી ભક્તોની દરેક ઈચ્છા ભોળાનાથ ચોક્કસપણે પૂર્ણ કરે છે. આ દિવ્ય મંદિરની સૌથી અદ્ભુત વિશેષતા એ છે કે તેના શિખર પર અન્ય શિવ મંદિરોની જેમ ત્રિશૂળ નહીં, પરંતુ પંચશૂળ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ પંચશૂળ માત્ર શિખરની શોભા નથી, પરંતુ એક અભેદ સુરક્ષા કવચ છે જે દરેક ભક્તની રક્ષા કરે છે. એવી પ્રબળ માન્યતા છે કે આ પંચશૂળના પ્રભાવથી મંદિરની આસપાસના 5 કોષના વિસ્તારમાં ક્યારેય કોઈ મોટી દુર્ઘટના થઈ શકતી નથી. અમે તમને રોજ દરેક જ્યોતિર્લિંગની પૌરાણિક કથા પણ સંભળાવીએ છીએ અને આજે પણ એ જ પરંપરાનું શ્રદ્ધાપૂર્વક પાલન કરીને અમે તમને આ પરમ પવિત્ર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની પૌરાણિક કથા જણાવવા જઈ રહ્યા છીએ, જે સાંભળીને તમે ભક્તિના સાગરમાં તરબોળ થઈ જશો. પૌરાણિક માન્યતા અનુસાર આ પવિત્ર જ્યોતિર્લિંગની સ્થાપના રાવણના લીધે થઈ હતી, તેથી તેને રાવણેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત અને સેવક હતો. આ દિવ્ય કથા મુજબ રાવણ હિમાલય પર મહાદેવને પ્રસન્ન કરવા ઘોર તપસ્યા કરી રહ્યો હતો. તેણે એક પછી એક પોતાના 9 મસ્તક કાપીને શિવલિંગ પર પણ અર્પણ કરી દીધા. જ્યારે તે પોતાનું 10મું મસ્તકનું બલિદાન આપવા જઈ રહ્યો હતો ત્યારે જ ભોળાનાથ તેની અનન્ય ભક્તિ જોઈને અત્યંત પ્રસન્ન થયા અને દર્શન આપી વરદાન માંગવા કહ્યું.
રાવણે વરદાનમાં ભગવાન શિવને કૈલાસ છોડીને પોતાની સાથે સોનાની લંકામાં બિરાજમાન થવા માટે વિનંતી કરી. તેણે મનોકામના લિંગ સાથે લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી. મહાદેવે તેની મનોકામના પૂર્ણ કરી, પણ સાથે એક શરત પણ મૂકી. આ શરત મુજબ જો મુસાફરી દરમિયાન તે આ શિવલિંગને ક્યાંય પણ ધરતી પર મૂકશે તો તેઓ ત્યાં જ સ્થાપિત થઈ જશે અને ફરી ક્યારેય ઉઠશે જ નહીં. ભગવાન શિવ કૈલાસ છોડીને લંકા જઈ રહ્યા છે એ જાણીને તમામ દેવતાઓ ચિંતિત થઈ ગયા. તેઓ ભગવાન વિષ્ણુની શરણમાં ગયા. ત્યારે શ્રીહરિએ એક અદ્ભુત લીલા રચી. તેમણે વરુણદેવને આચમન દ્વારા રાવણના પેટમાં પ્રવેશવા કહ્યું. જ્યારે રાવણ શિવલિંગ લઈને દેવદર પાસે પહોંચ્યો ત્યારે તેને તીવ્ર લઘુશંકા થઈ. એ સમયે ભગવાન વિષ્ણુ પોતે બૈજુ નામના ગોવાળનું રૂપ ધારણ કરીને ત્યાં પ્રગટ થયા. રાવણે એ ગોવાળને શિવલિંગ સોંપ્યું અને પોતે લઘુશંકા કરવા માટે કહ્યું, જે કલાકો સુધી ચાલે. આ દરમિયાન બૈજુએ શિવલિંગને ધરતી પર રાખી દીધું અને તે ત્યાં જ સ્થિર થઈ ગયું. રાવણે પણ આવીને શિવલિંગ ઉઠાવવા આકાશ પાતાળ એક કર્યા, પણ મહાદેવ ડગ્યા નહીં. ક્રોધમાં આવીને રાવણે શિવલિંગ પર પોતાનો અંગૂઠો દબાવ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. જેના પછી બ્રહ્મા અને વિષ્ણુ સહિતના દેવોએ આવીને વિધિવત પૂજા અર્ચના કરી. આ પવિત્ર સ્થળે મહાદેવની સ્થાપના કરવામાં આવી. આ ધામનો મહિમા માત્ર જ્યોતિર્લિંગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક શક્તિપીઠ પણ છે. દેવધર એ પવિત્ર સ્થાન છે કે જ્યાં માતા સતીનું હૃદય પડ્યું હતું, તેથી તેને હૃદયપીઠ પણ કહેવામાં આવે છે. અહીં શક્તિ સ્વરૂપે દેવી જયા દુર્ગા વિરાજમાન છે. આમ દેવધરમાં શિવ અને શક્તિ બંનેનો દિવ્ય સંગમ થાય છે. એમ પણ કહેવામાં આવે છે કે રાવણે જ અહીં પહેલીવાર કાવડ લાવીને જળાભિષેક કર્યો હતો, જે પરંપરા આજે પણ લાખો ભક્તો ગદગદિત થઈને નિભાવી રહ્યા છે. બાબા બૈદ્યનાથના દર્શન કરવા માટે મંદિરના દ્વાર સવારે 4 વાગ્યાથી ભક્તો માટે ખોલી દેવામાં આવે છે અને રાત્રે 10 વાગ્યા સુધી ભક્તો આ પવિત્ર ધામમાં ભક્તિભાવ માટે દર્શનનો લાભ લઈ શકે છે. આ આખા દિવસ દરમિયાન મંદિરમાં મહાદેવની વિવિધ ભવ્ય આરતીઓ અને મનમોહક શૃંગાર કરવામાં આવે છે, જે ભક્તોના હૃદયને દિવ્યતાથી ભરી દે છે. બપોરે 3:30થી સાંજે 6 વાગ્યા સુધી મંદિરના કપાટ બંધ રહે છે. એવી પણ માન્યતા છે કે બાબા બૈદ્યનાથ મંદિરના દર્શન કરવાથી દંપતીઓ વચ્ચેનો ખટાશ દૂર થાય છે. તેમનો સંબંધ 7 જન્મો સુધી અતૂટ બને છે. આ મંદિરની સૌથી સુંદર અને વિશેષ પરંપરા ગઠબંધન અનુષ્ઠાન છે, જેમાં શિવ અને પાર્વતીના મંદિરો વચ્ચે લાલ રંગનો દોરો બાંધવામાં આવે છે. આ અનુષ્ઠાન ભગવાન શિવ અને દેવી પાર્વતીના દિવ્ય વિવાહનું પ્રતીક છે. માનવામાં આવે છે કે જે પણ પરિણીત કપલ અહીં આવીને આ અનુષ્ઠાન કરાવે છે તેમનું વૈવાહિક જીવન મંગલમય બને છે. માત્ર પરિણીત લોકો જ નહીં, પણ જેમના લગ્ન નથી થયા તેઓ પણ અહીં મનગમતો જીવનસાથી મેળવવાના આશીર્વાદ માટે દૂર દૂરથી આવે છે.